પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. બનાસકાંઠાના પાલનપુર સહિત જિલ્લાભરમાં ધૂળેટી પર્વની ઉજવણી. પાલનપુરના ધારાસભ્ય અને જિલ્લા પોલીસ વડાએ ઉજવણી કરી. જિલ્લા પોલીસ વડાને નિવાસ સ્થાને ધારાસભ્ય અને ભાજપ કાર્યકરો તેમજ પોલીસ કર્મચારીઓ એકબીજાને રંગ લગાવ્યા. અમદાવાદ શહેરમાં જામ્યો રંગ પર્વનો માહોલ. અનેક પાર્ટી પ્લોટ અને ગ્રાઉન્ડમાં ધૂળેટીની પાર્ટીનું આયોજન. થલતેજ પાસે આવેલા જય અંબે મેદાન ખાતે ધૂળેટીની ઉજવણી. મોટી સંખ્યામાં યુવાનોએ પોતાના અંદાજમાં તહેવાર ઉજવ્યો. રાજકોટમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ ધૂળેટીનો તહેવાર ઉજવ્યો. પારસ સોસાયટીમાં પરિવાર મિત્રો સાથે ઉજવણી કરી. રૂપાણીએ રંગ બદલતા નેતાઓને ટકોર કરતા કહ્યું, તક જોઈને રંગ બદલતા નેતાઓને લોકો સ્વીકારતા નથી. સાથે જ રાહુલ ગાંધીના નિવેદન પર પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે કોંગ્રેસ તૂટી ગઈ છે અને કોઈ સ્વીકારવા તૈયાર નથી. પાટનગરમાં ગુજરાતી ફિલ્મ સ્ટાર હિતુ કનોડિયાએ પરિવાર અને મિત્રો સાથે રંગોનો તહેવાર માણ્યો. હિતુ કનોડિયા અને તેમના પત્ની મોનાથીબા પુત્ર સાથે ધૂળેટી રમતા જોવા મળ્યા. લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો. બનાસકાંઠામાં સાંસદ ગેનીબેન ઠાકોરે ધૂળેટીની અલગ રીતે ઉજવણી કરી. તેમણે નિકેતન ખાતે ખેતરમાં જઈને ખેડૂતના ઘાસની કાપણી કરી. સાથે જય જવાન જય કિસાનના નારા લગાવ્યા. તેમણે ખેડૂતની મદદ કરી ધૂળેટીના પર્વની ઉજવણી કરી. તેમના આ કામની લોકોએ સરાહના